આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ડિંડોલીમાં માધવ ક્રિએસ્ટામાં બે મજૂરોના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તો મૃતક સગે 17 વર્ષનો બાળ મજૂર હતો। આખરે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કર્યો છે। ડિંડોલી પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। તો કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાઈ છે। તો બીજી તરફ પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારા સામે પણ પોલીસ ફરિયાદ છે તે દાખલ કરાઈ છે। તો 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે દાખલ કરાઈ છે। આ અંગે પોલીસ વધુ પૂછપરછ હાથ ધરશે। તો ડિંડોલીમાં માધવ ક્રિએસ્ટામાં બે મજૂરોના મોતનો મામલો, જેમાં મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તો મૃતક સગે 17 વર્ષનો બાળ મજૂર હતો। આખરે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરી અને પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। તો કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારા સામે ફરિયાદ નોંધાવી છે।